અત્યારે આપણે ઉઠી ગયા છીએ અને ગરમ પાણી પીસી સવારે. હવે મેડિટેશન કરવાનું છે, થોડુંક યોગા, થોડાક પ્રાણાયામ, થોડાક આસન. અત્યારે થઈ ગયા આપણે તૈયાર. બેગ હોય તો તૈયાર થઈ ગયું છે. હવે સ્કૂલે જવાની ખાલી વાર છે. સ્કૂલે જઈએ અને પછી આવીને આપણે સીધા તમને મળીએ. અત્યારે આપણે આવી ગયા ઘરે અને આખા એરિયામાં કે લાઇટ જ નથી. આપણા એરિયામાં આપણા ઘરે છે પણ અત્યારે બાકી અત્યારે પ્રી વર્કઆઉટ બનાવીએ. અત્યારે તો પહેલાં પ્રી વર્કઆઉટ બનાવીએ. થઈ ગયું અત્યારે આપણું પ્રી તૈયાર. ને લાઇટ નથી ને તો પાણી તે નથી, ન આવે. મોટર બગડી હોય એટલે પંખો એ જો ધીમો ધીમો હાલે. આ પ્રોબ્લેમ વધારે છે. શું કરવા લાઇટ વહી ગઈ મમ્મી? પાવર કાપ છે આજે. આખા યોગી ચોકથી લઈને અહીં લગી ક્યાંય પાવર નથી. અત્યારે આપણે લઈ લઈએ પ્રી, પછી જાય જીમમાં. ત્યાં લાઇટ નથી. વર્કઆઉટ ગરમીમાં કરવાનું જોઈ, સ્ટીલ મિસ નથી કરવાનું. લાલભાઈ તમે આયા? હે લાલભાઈ, વાત ગળે ઉતરતી નથી. લાલભાઈ લાલભાઈ કેમ અહીંયા છે? એમ ગળામાં લઈ લઉં હું વિક્સ ચોકલેટ ખાલી છે. લાલભાઈ ખાલી છે. લાલભાઈ જાય છે. લાલભાઈ જાય છે. લાલભાઈ તમે કેમ એમ સાચું બોલો? પાવર નથી, ચોરી કરવા ને? ચોરી કરવા ને પાવર નથી લાલભાઈ. दूसरा ब्लॉक इधर सब लोग चीयर्स करो. चीयर्स. ओए मोटी चेस्ट मारे એટલે સો હું કર ખબર બોબલી તેરી બરોબર છે. એ મીઠા ઉડીને આ કરી મને આ તો કામ
આજનો વર્કઆઉટ થઈ ગયું ડન. બેકની 4, બાયસેપની લાસ્ટમાં એક મારી અને આપણે જે તમને વિડીયોમાં બતાવી એ 2 ને ફોરઆર્મ માટેના સુપરસેટ માર્યું. હા, ફોરઆર્મનો આ પંપ આવો કેટલા દિવસ પછી, કારણ કે આપણે હમણાં કેટલા દિવસથી ફોરઆર્મ અને એપ્સ 2 સ્કીપ કરીએ છીએ. હવે 2 ઉપર ફરીથી પાછું કામ કરવાનું છે. જરા હોમવર્ક કરતા હતા, પણ હોમવર્ક કરતાં કરતાં જમવા આવવાનો કોલ આવી ગયો. હવે જમવા જવું પડશે. ચાલો જઈએ હવે જમવા. એકચ્યુઅલ બલ્કિંગ કેવું હોય કે આપણી કેલરી જેટલી બોડીને જોતી હોય એનાથી વધારે કેલરી લેવાની એમ. પણ અત્યારે આપણું બલ્કિંગ હાલે છે ને કેવું હાલે ખબર? અત્યારે ડિનર કરીને આવ્યો તો ડિનરમાં હું ખબર 3 વાટકા સૂપ પીધું, પછી બાજરાનો રોટલો, શાક ને ખીચડી. આવું બલ્કિંગ હાલે છે. મતલબ બલ્કિંગનું નામ આપી દીધું છે, ગમે એ ખાવાનું એટલે એને બલ્કિંગ કહી દીધું. બસ આવું છે અત્યારે હાલે છે બલ્કિંગ. બાકી વેઇટ વધે છે, મસલ તો વધે જ છે, સ્ટ્રેન્થ વધે છે, બાકી તમને બધું બતાવવું છે એમ વધે જ છે. બાકી એપ્સ આપણે થોડાક દિવસથી ટ્રેન નથી કર્યા ને હમણાં, એટલે એનો પંપ આવતો નથી, એટલે ઓછો આવે એમ. બાકી એપ્સ તો ક્લિયર કટ દેખાય જ છે, એટલે પહેલા દેખાતા હતા એટલા જ તે. બાકી જોઈએ હવેથી પાછું સ્ટાર્ટ કરવાનું છે, કારણ કે આપણે હારે જે મારે છે ને એ બધા એ કોઈ ફૂલ બલ્કિંગ કરી લીધું. હવે એ લોકો કટ કરે છે તો આપણે તો રીકોમ કરવાનું છે, મતલબ કટે નહીં અને બલ્કાય નહીં, મીડિયમમાં સાથે ચાલવાનું છે એમ. તો લેટ્સ સી હવે શું કરીએ આગળ. બાકી અત્યારે આપણે વિડીયો તે એડિટ કરી લીધો છે, થોડોક હવે બાકી છે કરી નાખવી પછી, ને થોડીક વાર પછી પોસ્ટ કરીને સૂઈ જશું. બાકી 10 વાગી જશે. અને જો સ્નેક પ્લાન્ટ મસ્ત લાગે છે ને સાઈડમાં. આ પ્રોટીનનો ડબ્બો પડ્યો છે પણ મારો નથી, ભાઈનો છે. ભાઈ તો પ્રોટીન પીવે છે. પ્રોટીન ઇન ધ સેન્સ ઓફ મિલ્ક પીવે, દૂધ પીવે છે. દેટ ઇઝ હિઝ પ્રોટીન. મોસ્ટલી તે વસ્તુમાં પ્રોટીન જ હોય છે કે એના મસલ ને બધું ગ્રોથ કરવામાં જે યુઝ થાય જ તે. બાકી આપણે આજ માટે આટલું જ રાખીએ. ઇનફ થઈ ગયું આટલું આજ માટે. બાકી જલ્દીથી મળીએ, ત્યાં સુધી